આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. બીજા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી. ભાજપ નેતાએ અરવિંદ કેજરીવાલના કથિત પત્ર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. શ્રી કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ અંગે ખુલાસો કરશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ લોકસભાની ચૂંટણીને આવરી લેતા મીડિયા કર્મચારીઓ માટે ખાસ વેબસાઇટ pib.gov.in/elect2024/index.aspx શરૂ કરી. છત્તીસગઢના આદિવાસી બસ્તર વિભાગમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા બળવાખોરો સહિત 6 માઓવાદીઓ ઠાર કરાયા. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો તમિળનાડુની, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 28 માર્ચે થશે અને 30 માર્ચ સુધી નામો પરત ખેંચી શકાશે. બિહારમાં 30 માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને 2 એપ્રિલ સુધી નામો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કા માટે 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજા તબક્કામાં કેરળમાંથી 20, કર્ણાટકમાંથી 14, રાજસ્થાનમાંથી 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 8-8, મધ્યપ્રદેશમાંથી 7, આસામ અને બિહારમાંથી 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ, મણિપુર, ત્રિપુરા અને મણિપુરમાંથી 3-3 બેઠકો માટે જમ્મુ કાશ્મીરમાં 1-1 સીટ પર ચૂંટણી થશે. ઉમેદવારો 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે અને 26 એપ્રિલે મતદાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપી છે. ચૂંટણી પંચે મતદાન મથકે પાણી, ORS, છાંયડા માટે શેડ, ટેન્ટ, જરૂરી ફર્નિચર, શૌચાલય તથા તબીબી કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગરમીના મોજાના તેમજ આકરા તાપમાનના સમયગાળામાં દરેક નાગરિકે શી તકેદારી રાખવી તેની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ NDMA દ્વારા અપાયેલી સૂચનાઓ દેશના બધા જ ચૂંટણી અધિકારીઓને મોકલી છે. ઉલ્લેખનીય છે કે NDMA ગરમીના મોજાની સંભવિત અસર ઘટાડવા બપોરના 12 થી 3 દરમિયાન અગત્યના કામ સિવાય તાપમાં નહીં નીકળવાની સૂચના અપાઈ છે. દિલ્હી બીજેપી પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય નેતાઓ આજે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને મળ્યા હતા અને ઈડી કસ્ટડીમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કથિત સત્તાવાર પત્રો અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પત્રકારો સાથે વાત કરતા શ્રી સચદેવાએ કહ્યું કે ભાજપે કથિત સત્તાવાર પત્રો સામે તપાસની માંગણી કરી છે. તેમણે કહ્યું કે કાયદા અનુસાર આવા પત્રોને જેલમાંથી બહાર મોકલી શકાય નહીં. તેમણે કહ્યું કે આ પત્રો નકલી છે અને આ પત્રો વાંચનારાઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. દરમિયાન શ્રી કેજરીવાલના પત્ની સુનીતાએ આજે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડની મની ટ્રેલ વિશે ખુલાસો કરશે. તેમને ઈડીની પૂછપરછ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આપના ઘણા નેતાઓ પર અનેક દરોડા પાડવામાં આવ્યા છે અને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. આજે દિલ્હી વિધાનસભા સત્રમાં આપના સભ્યોએ શ્રી કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. દરમિયાન ભાજપના સભ્યોએ પદાધિકારીઓ સાથે શ્રી કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બિહારમાં મહાગઠબંધનમાં લોકસભાની ચૂંટણી માટે સીટ વહેંચણીના કરારો પર વિવાદના અહેવાલો વચ્ચે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતાઓએ નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર હતા. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે આ ગઠબંધન સૌથી જૂનું છે અને દરેક પરિસ્થિતિમાં સાથે રહ્યું છે. તેમણે કહ્યું કે ડાબેરી પક્ષો કોંગ્રેસ અને આરજેડી સાથે મળીને ચૂંટણી લડશે. શ્રી યાદવે કહ્યું કે બેઠક વહેંચણી અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બિહારમાં વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગેની સમજૂતીને હજુ અંતિમ સ્વરૂપ આપ્યું નથી. જોકે આરજેડીએ પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી લીધી છે. બીજી તરફ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન હેઠળ ભાજપે તમામ 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને જેડીયુએ તમામ 16 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. એલજેપી રામવિલાસ એનડીએ ગઠબંધન હેઠળ 5 બેઠકો પર ચૂંટણી લડશે. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 12 બેઠકો પર કુલ 40 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. જયપુર લોકસભા બેઠક માટે સૌથી વધુ 10 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ દક્ષિણ મુંબઈથી સાંસદ અરવિંદ સાવંત, થાણેથી રાજન વિચારે, રત્નગીરી સિંધુદુર્ગથી વિનાયક રાઉત, ઉસ્માનાબાદથી ઓમપ્રકાશ નિંબાલકર અને પરણભણીથી સંજય જાધવને બીજી તક આપી છે. પાર્ટી ઔરંગાબાદથી ચંદ્રકાંત ખૈરે, મુંબઈ નોર્થ ઇસ્ટથી સંજય દીના પાટીલ અને રાયગઢ મતવિસ્તારમાંથી અનંત ગીતેને પણ ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, જેઓ છેલ્લી ચૂંટણીમાં આ મતવિસ્તારોમાંથી હારી ગયા હતા. પક્ષે મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી અમોલ કીર્તિકરની ઉમેદવારીની જાહેરાત કરી છે, કારણ કે તેમના પિતા અને વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકર એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ લોકસભાની ચૂંટણીને આવરી લેતા મીડિયા કર્મચારીઓ માટે ખાસ વેબસાઇટ pib.gov.in/elect2024/index.aspx શરૂ કરી છે. આ વેબસાઇટમાં ડિજિટલ ફ્લિપ બુક જેવી સુવિધાઓ છે, જેમાં વિવિધ પ્રકારના વિશ્લેષણ અને આંકડાઓને લગતા લેખોનો સમાવેશ થાય છે. મીડિયા કર્મચારી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ ચૂંટણી સંબંધિત લેખો લખવા માટે કરી શકે છે. આ ઉપરાંત તેના પર ઘણી ઉપયોગી અન્ય લિંક્સ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા પત્રકાર ચૂંટણી પંચની વેબસાઇટ પર સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકે છે. આ વેબસાઇટ પર લોકસભા ચૂંટણીના સમયપત્રક અને નોટિફિકેશનને લગતી માહિતી પણ સમયાંતરે અપડેટ કરવામાં આવશે. છત્તીસગઢના આદિવાસી બસ્તર વિભાગમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા બળવાખોરોએ સહિત 6 માઓવાદીઓ માર્યા ગયા હતા. અમારા સંવાદદાતા જણાવે છે કે કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને જિલ્લા અનામત રક્ષણ દળની સંયુક્ત ટીમ બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારના જંગલોમાં સર્ચ ઓપરેશન પર હતી, ત્યારે ચીપુર ભટ્ટી પાસે સામનો થયો હતો. ગોળીબારમાં 6 માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરતા ઘટના સ્થળથી 6 મૃતદેહો અને મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સનરાઇઝ હૈદરાબાદનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. સાંજે 7:30 કલાકે શરૂ થનારી મેચમાં અને બંને ટીમો ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીતનું લક્ષ્ય ધરાવે છે. તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં 207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 143 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ફરી એકવાર મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. બીજા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે. ભાજપ નેતા અરવિંદ કેજરીવાલના કથિત પત્ર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી શ્રી કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ અંગે ખુલાસો કરશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ લોકસભાની ચૂંટણીને આવરી લેતા મીડિયા કર્મચારીઓ માટે ખાસ વેબસાઇટ. છત્તીસગઢના આદિવાસી બસ્તર વિભાગમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 મહિલા બળવાખોરો સહિત 6 માઓવાદીઓનો ઠાર કરાયો. આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.